नमस्कार, आप देख रहे हैं N24 न्यूज गुजरात। सूरत शहर के कन्यासी गांव में हुई हत्या का पर्दाफाश हुआ। पिछले 25 तारीख को लूट और हत्या का मामला दर्ज हुआ था। मृतक युवक का मोबाइल लूटने के बाद एक युवक ने चप्पू से हमला किया और वह भागने में सफल हो गया। चप्पू से हमले के बाद युवक को इलाज के लिए अस्पताल में भर्ती कराया गया था, लेकिन 30 तारीख को उसकी मौत हो गई। मौत के बाद किम पुलिस थाने में हत्या का मामला दर्ज किया गया था। हत्या के बाद सूरत ग्रामीण एलसीबी और स्थानीय पुलिस ने आरोपियों को पकड़ने के लिए छानबीन शुरू की। जांच के दौरान यह सामने आया कि हत्यारे पहले भी अपराधों में शामिल थे और जेल में बंद थे। जेल से जमानत मिलने के बाद एलसीबी पुलिस ने हत्यारों को गिरफ्तार किया। सूरत ग्राम्य जिला में किम पुलिस स्टेशन ની હદમાં કન્યાસી ગામ છે, ત્યાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવેલો છે। આ કન્યાસી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ગઈ તારીખ 25/11/24 રાત્રિના સમયે લગભગ 8:30 વાગ્યાના અરસામાં બે વ્યક્તિઓ પોતાના ફેક્ટરીમાંથી કામ કરીને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા। એ વખતે એક પિહાન નામના વ્યક્તિ કે જે ઓરિસ્સાના વતની છે, એ અને એમના મિત્રને બે મોટરસાઇકલ ઉપર 3 અજાણ્યા ઈસમો આવેલા અને એ લોકોએ તાત્કાલિક નીચે ઉતરી અને ચપ્પુ બતાવીને મોબાઈલ ફોન લૂંટવાની કોશિશ કરેલી। એ પિહાને એ વ્યક્તિએ પોતે પ્રતિકાર કરેલો અને પોતાનો કબજાનો મોબાઈલ ફોન નહીં આપતા એના પેટના ભાગે ચપ્પુ મારીને પિહાનનો મોબાઈલ ફોનની લૂંટ કરેલી અને એના મિત્રના મોબાઈલની ફોનની પણ લૂંટ કરેલી। આ બનાવ બાબતે કિમ પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુનો દાખલ થયેલો અને ગંભીર જે ઈજા કરવામાં આવી હતી એ બાબતનો ગુનો કિમ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો। આ બનાવ પછી 2 દિવસ બાદ જે પિહાન નામના વ્યક્તિ જેમને ચપ્પુ મારી અને લૂંટ કરવામાં આવી હતી તેનું અવસાન થયેલું અને લૂંટ વિથ મર્ડરની જે સેક્શન છે એ એડ કરવામાં આવેલી। આ બાબતે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોયસર સાહેબની સૂચનાથી એલસીબી, એસઓજી અને સ્થાનિક કિમ પોલીસ સ્ટેશન અને અન્ય પોલીસ સ્ટાફના માણસો આ ગુનાને શોધવા માટે ખૂબ ગંભીરતાથી પ્રયત્નો કરેલા। એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ભટોળ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી શકોરિયાએ રાત દિવસ મહેનત કરી ટેકનિકલ સર્વેલન્સ, મેન્યુઅલ સર્વેલન્સ, સીસીટીવીના એનાલિસિસ અને પોતાના ગુપ્ત બાતમીદારોને કામે લગાડી ઘણા બધા લોકોની પૂછપરછ કરી, ઘણા બધા સીસીટીવી કેમેરાઓને ખંગોળ્યા। આઈસીજીએસ અને ઈ ગુજકોપ જે પોર્ટલ છે એની અંદરથી ભૂતકાળમાં પકડાયેલા ગુનેગારોની માહિતી મેળવી અને ત્યાર પછી ઝીરોઈંગ કરતા આ ગુનામાં કુલ 3 ઈસમો 2 મોટરસાઇકલ લઈને ગયેલા અને એમના નામ મળેલા। આ 3 ઈસમોના જે આરોપી છે એમના નામ છે ગોવિંદ ભજની બહેરા, જે 23 વર્ષની ઉંમરનો છે અને મૂળ ઓરિસ્સાનો વતની છે અને પીપોદરા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહે છે। બીજો એક આરોપી છે સુબલ મુરલી ગોડા, જે પણ ઓરિસ્સાના વતની છે અને પીપોદરા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહે છે। આ 2 આરોપીઓ છે અને ત્રીજા એક આરોપી છે સંતોષ ગોપીચંદ જાતે પવાર, આ પણ પીપોદરામાં રહે છે। આ 3 ઈસમોએ આ લૂંટ વિથ મર્ડરના ગુનો આચર્યા હોવાની હકીકત મળેલી। પોલીસની તપાસમાં આરોપીની પાછળ જતા એ વખતે ધ્યાનમાં આવ્યું કે આ ત્રણેય આરોપીઓ સુરત શહેરની અંદર સરથાણા અને ભેસ્તાન પોલીસ સ્ટેશનના મોટરસાઇકલ ચોરીના ગુનામાં પકડાયેલા છે અને જેલમાં છે। એ પોલીસે આ આરોપીઓની છૂટવાની રાહ જોઈ અને એમના જામીન થતા આ 2 આરોપીઓ ગોવિંદ ભજની બહેરા અને સુબલ મુરલી ગોડા, આ બંને આરોપીઓને એલસીબી કચેરી ખાતે લાવી એમની પૂછપરછ કરતા આ ગુનાનો એકરાર કરેલો હોય અને એની સાથે ત્રીજો ઈસમ જે વોન્ટેડ છે સંતોષ ગોપીચંદ, જે અત્યારે જેલમાં છે, આ ત્રણેય જણાએ મળી મોટરસાઇકલોની ચોરી કરી અને દેખ રહે हैं N24 न्यूज गुजरात, सिर्फ हम तक ही नहीं सब तक।